શું થાય? તો એની નિપજ મળે છે ક્ષાર અને પાણી. હવે એસિડ અને બેઝમાં બંનેમાં સમાનતા શું છે એ આપણે ભણવાનું છે. તો મેં અહીંયા એક આકૃતિ ડ્રો કરેલી છે. એમાં મેં એક બીકર ડ્રો કરેલું છે. આ બે ખીલી છે અને એની સાથે આપણે એક વાયર જોડી, સ્વિચ, લેમ્પ અને બેટરી જોઈન્ટ કરેલી છે. હવે આ બીકરમાં શું આપણે એડ કરીએ તો કેવું કેવું દ્રાવણ અને કેવો કેવો બલ્બ, એટલે કે કેવા પ્રકારનો બલ્બ ક્યારે પ્રકાશિત થાય છે, ક્યારે નથી થતો, આ બધું આપણે જોઈએ. તો સૌ પહેલા આપણે આ દ્રાવણમાં મંદ HCl આપણે બીકરમાં નાખીએ છીએ, બરાબર? તો બલ્બ પ્રકાશિત થશે. તો HCl માં બલ્બ છે એ પ્રકાશિત થશે, બરાબર? અને એનું કારણ શું છે? શું કામ એને બલ્બ પ્રકાશિત થાય છે? તો કે HCl એટલે કે આ એસિડ છે એમાંથી H+ આયન છે એ મુક્ત થાય છે. એના કારણે થઈને બલ્બ છે એ પ્રકાશિત થશે. હવે નેક્સ્ટ આપણે આમાં દ્રાવણ તરીકે નાખીએ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. હવે એમાં બલ્બ પ્રકાશિત થશે. શું કામ? એને કેમ કે H2SO4 પણ એક પ્રકારનું સલ્ફ્યુરિક એસિડ જ છે. તો એમાં પણ H+ આયન મુક્ત થાય છે, એટલા માટે બલ્બ પ્રકાશિત થશે. હવે આપણે હજી એક વસ્તુ એડ કરીએ, ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે કે C6H12O6. જો આપણે ગ્લુકોઝ એડ કરીએ છીએ તો બલ્બ પ્રકાશિત થતો નથી. શું કામ નથી થતો? એનું કારણ છે કે ગ્લુકોઝમાં H+ અને OH- બંને આયનો મુક્ત થતા નથી. જેવા જેવામાં એક H+ આયનો મુક્ત થાય છે એ બધામાં બલ્બ પ્રકાશિત થશે, પરંતુ જેમાં H+ અને OH- આયન મુક્ત નહીં થાય એમાં બલ્બ પ્રકાશિત થશે નહીં. તો આ એક કેસમાં બલ્બ પ્રકાશિત થતો નથી. નેક્સ્ટ આપણે જોઈએ આલ્કોહોલ. તો આલ્કોહોલમાં બલ્બ પ્રકાશિત થતો નથી. શું કામ? એને કેમ કે ફરીથી એ જ રીઝન H+ અને OH- આયન ઉત્પન્ન થતા નથી. નેક્સ્ટ છે NaOH. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. OH મીન્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે OH આ બેઝ થઈ ગયો અને આ બે એસિડ છે, બેઝ છે, છતાં પણ બલ્બ પ્રકાશિત થાય છે કારણ કે એમાં OH- આ OH- આયન છે એ મુક્ત થતા જોવા મળે છે. હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ, CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આમાં પણ OH- હોવાથી બલ્બ પ્રકાશિત થશે કારણ કે એમાં આ આયન મુક્ત થાય છે. તો આ એક પ્રયોગ ઉપરથી આપણને એવી ખબર પડી કે એસિડ અને બેઝમાં સમાનતા શું છે? તો કે એસિડ હશે તો H+ આયન મુક્ત થશે, બેઝ હશે તો OH- આયન મુક્ત થશે, પરંતુ જો બંનેમાંથી એક પણ આયન મુક્ત થતો નહીં હોય તો આપણને બલ્બ પ્રકાશિત થતો જોવા મળશે નહીં, બરાબર? અને બલ્બનું પ્રકાશિત થવું એ શું સૂચવે છે? તો કે બલ્બનું પ્રકાશિત થવું એ સૂચવે છે કે આ આખા સર્કિટમાંથી પ્રવાહ, વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આવી રીતે દ્રાવણમાં વહન છે એ કોના દ્વારા થાય છે? તો કે દ્રાવણમાં વહન છે એ આ આયનો દ્વારા થાય છે, H+ અને OH-. જો એ બંને મુક્ત થાય તો ને તો જ આખા વિદ્યુત પ્રવાહ સર્કિટમાંથી પસાર થાય, બાકી થતો નથી. હવે આની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એસિડિક ગુણધર્મ અને બેઝિક ગુણધર્મ. તો એસિડિક અને બેઝિક ગુણધર્મોના આયન વિશે આપણે વાત કરીએ તો એસિડિક ગુણધર્મ માટેનો મેઇન આયન એટલે કે H+, બરાબર? અને બેઝિક આયન માટેનો મેઇન ગુણધર્મ એટલે કે OH-. આ બંને આયન જવાબદાર છે એસિડિક ગુણધર્મ માટે અને બેઝિક ગુણધર્મ માટે. તો આવી રીતે આપણે એસિડ અને બેઝમાં સમાનતા જોઈ. હવે આલ્કોહોલ અને ગ્લુકોઝ આ બે વસ્તુ એવી થઈ કે એમાંથી એના લીધે થઈને બલ્બ પ્રકાશિત થયો નથી. તો આવું શું કામ? અને આનું કારણ શું એ આપણે સમજીએ. તો તમને એક વૈજ્ઞાનિક કારણ પૂછાય છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનોમાં હાઇડ્રોજન હોય છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તો આ માટે સાબિતી આપો. તો આમાં આના આન્સરમાં તમારે લખવાનું થશે એક તો આલ્કોહોલ
થતા નથી. આ એક એનું રીઝન છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં H હોવાથી પણ હોવા છતાં પણ એમાં તે એસિડની કે બેઝિકની માફક વર્તતા નથી. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે નિષેધિત પાણી એમાં વિદ્યુતનું વહન થતું નથી. તમે કોઈ પણ પ્રકારનું નિષેધિત પાણી લ્યો તો એમાં વિદ્યુતનું વહન નથી થતું, પણ જેવું તમે વરસાદી પાણી લ્યો તો એમાં વિદ્યુતનું વહન થાય છે. આનું રીઝન શું છે? તો કે નિષેધિત પાણી એકદમ કેવું હોય છે? શુદ્ધ હોય છે. એમાં આયનો ધરાવતું નથી. જો શુદ્ધ પાણી હોય એ આયનો ન ધરાવતું હોય તો એનો મતલબ શું છે કે એમાંથી આયનીકરણ નથી થતું તો એમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. અને આ વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો એના લીધે એમાં પાણીનું વિદ્યુતમાં વહન થતું નથી. પરંતુ વરસાદી પાણી હોય છે એમાં થોડાક આયનો હોય છે, એટલે આ આયનોને લીધે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો આવી રીતના H+ આયન અને OH- આયનની આપલે થાય તો ને તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય, તો ને તો જ બલ્બ પ્રકાશિત થાય, બાકી થતો નથી. નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે એસિડ અને બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે. બરાબર. તો દાખલા તરીકે આપણે કોઈ પણ એક કસનળી લઈએ. આ કસનળીમાં એક શુદ્ધ અને એક શુદ્ધ કસનળીમાં 1 ગ્રામ જેટલો ઘન NaCl એટલે કે મીઠું સોડિયમ ક્લોરાઇડ પણ એક લિક્વિડ ફોર્મમાં હોવું જોઈએ ને કેમાં હોવું જોઈએ તો કે ઘન સ્વરૂપમાં સોલિડ ફોર્મમાં હોવું જોઈએ. તો એવી રીતના જો આપણે એને ઉમેરવામાં આવે તો શું થાય છે? પાણી નાખીએ એક તો પહેલા તો લિટમસ પેપરની તમારે કસોટી કરવી પડે છે, અને આ બંને દ્રાવણમાં એસિડની માત્રા જો ઉમેરવી હોય તો આમાં NaCl સાથે આપણે ઉમેરીશું સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4. બરાબર. આના પરથી આપણને ખબર પડશે. તો પાણીની જો ગેરહાજરી છે, કેમ કે તમે જોઈ શકો છો આપણે આ કસનળીમાં શું રાખેલું છે? ઘન NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, પણ કેવો? સોલિડ ફોર્મમાં. તો આનું શું જોવા મળે? તો પાણીની હાજરીમાં HCl ના અણુઓ છે એનું આયનીકરણ થશે કે નહીં થાય? થશે નહીં. પાણીની ગેરહાજરી હોય તો અણુમાં આયનીકરણ થતું નથી. પરંતુ હાઇડ્રોજન છે એ આયનોને હંમેશા H+ આયન વડે દર્શાવવામાં આવે છે. શું કામે? કેમ કે એને કહેવામાં આવે છે હાઇડ્રોનિયમ. હાઇડ્રોનિયમ એટલે કે H3O+. ઓકે. બેઝિક ગુણધર્મ માટે કયો આયન જવાબદાર છે? તો કે OH- આયન જવાબદાર છે. બરાબર. તો આવી રીતના બંનેમાં જો પાણીની ગેરહાજરી હોય તો HCl ના અણુનું આયનીકરણ થતું નથી. આવી રીતના છે એ બેઝની આલ્કલી બેઝ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, અને આલ્કલી બેઝ એટલે એના બે ઉદાહરણ છે. દાખલા તરીકે બેઝ એટલે કે OH પાછળ પ્રત્યય લાગે એટલે એમાં NaOH અને KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આવી રીતના બે છે એ ઉદાહરણ તમે લઈ શકો આલ્કલી બેઝના. પરંતુ આ પ્રયોગ ઉપરથી આપણને શું સાબિત થાય છે? તો કે જ્યારે પાણીની ગેરહાજરી હોય છે ત્યારે આયનીકરણ થતું નથી. તો આવી રીતના બેઝના ગુણધર્મ આપણે જોઈએ તો બેઝના ગુણધર્મ આપણને બેઝ જ છે, તો આના ગુણધર્મ આપણે શું કહી શકીએ? તો કે એના સાબુ જેવા ચીકણા, પછી સ્વાદે કડવા અથવા તો તુરા હોય છે, અને તટસ્થીકરણ માટે તે જવાબદાર છે. કેવી રીતના? તો કે હંમેશા એસિડ અને બેઝની જો તમે વચ્ચે પ્રક્રિયા કરો તો તમને નિપજમાં હંમેશા મળશે ક્ષાર પ્લસ પાણી. બરાબર. એસિડ છે એ પાણીની ગેરહાજરી થાય તો શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? તો પાણીની ગેરહાજરી હોય ત્યારે હંમેશા H+ આયન છે એ મુક્ત થતા નથી. એટલે આયનો છે એ મુક્ત ન થતો હોવાથી એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. ક્યારે? તો કે એ પાણીની ગેરહાજરીમાં. બરાબર. એટલે આયનીકરણ પણ થતું નથી. હવે આપણે આગળ જોઈએ કે એક મંદન પ્રક્રિયા. મંદન પ્રક્રિયા એટલે શું? તો કે એસિડ અથવા બેઝને પાણી સાથે જો તમે મિક્સ કરો, બરાબર, તો એમાં એના આયનો એટલે કે કયા હશે? તો કે એક તો H3O+, બરાબર, સોરી H2O+,
અથવા તો એસિડ કે બેઝમાં મંદીકૃત પણ એટલે કે ડાયલ્યુલેટ પણ થતા નથી. તો આવી રીતે એને કહેવામાં આવે છે મંદન પ્રક્રિયા. જો હજી ફરીથી બોલું, મંદન પ્રક્રિયા એટલે શું? એસિડ અને બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ H2H3O+ અને OH- આયન છે એ બંને મુક્ત થતા નથી. તો આ પ્રક્રિયાને કહેવાય, એની સાંદ્રતામાં ઘટાડો કરે છે એટલે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે મંદન પ્રક્રિયા. હવે મંદન પ્રક્રિયા વિશે આપણે ભણી ગયા. હવે અમુક એવા રસાયણો છે કે જેના બોટલ ઉપર એક અમુક પ્રકારના લેબલ લગાડવામાં આવે છે. આ લેબલ છે, આ ચિહ્ન છે, એનો અર્થ શું દર્શાવે છે એ થોડા ઘણા આપણે ચિહ્ન જોઈ લઈએ. તો અમુક વસ્તુમાં તમે આવું જોયું હશે, ક્રોસ. તો આ ક્રોસનો મીનિંગ છે કે આ દ્રાવણ છે એ નુકસાનકારક છે, એટલે આની તમારે નજીક પહોંચવાનું નહીં. પછી અમુક લેબલ હોય છે એમાં આવી રીતના આગ લાગતી હોય એવી નિશાની હોય છે. તો એનો મીનિંગ હોય છે કે આ દ્રાવણ છે એ જ્વલનશીલ પદાર્થ છે. બરાબર? તો આવી રીતના ઘણા બધા એવા સિમ્બોલ છે જે દ્રાવણ ઉપર લગાડવામાં આવેલા હોય છે, જેની ઉપરથી તમને ખબર પડે છે કે આ નુકસાનકારક છે, આ જ્વલનશીલ છે, આ દાહક છે, અમુક સાંદ્ર એસિડ છે, અમુક સાંદ્ર બેઝ છે. તો આવી રીતના તમે કોઈ પણ દ્રાવણ ઉપર લગાડેલા લેબલ ઉપરથી તમે ઓળખી શકો છો કે આ દ્રાવણનો કેવી રીતના આપણે ઉપયોગ કરવો જોઈએ. બરાબર? હવે આપણે જોઈએ કે એસિડ અને બેઝ, દાખલા તરીકે HCl અને HNO3 જેવા પદાર્થો છે એના જલીય દ્રાવણમાં એ એસિડિક લક્ષણો ધરાવે છે. પરંતુ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા દ્રાવણો છે, આ સંયોજનના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી. આ તમારા ટેક્સ્ટ બુકનો એક પ્રશ્ન છે, એક વાક્યનો જવાબ જેને આપણે કહી શકીએ. તો આ પ્રશ્નના જવાબમાં તમે આપણે એવું જ કહી શકીએ કે HCl અને HNO3 આ બંનેમાં H+ આયન મુક્ત થાય છે, જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં એક પણ પ્રકારના આયન મુક્ત થતા નથી. તો આવી રીતના આ એસિડિક લક્ષણો ધરાવતા નથી. પછી તમારા ટેક્સ્ટ બુકમાં તમે જોતા જાઓ, એના પ્રશ્નોત્તરીના જવાબ હું આપતી જાઉં છું. બરાબર? આ તમે લખશો નહીં તો ચાલશે, પણ તમારે ખબર હોવી જોઈએ. શા માટે એસિડનું જલીય દ્રાવણ છે એ વિદ્યુતનું વહન કરે છે? તો આનો પણ એક જ જવાબ છે કે એસિડ છે એ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે, અને આ આયનીકરણ થાય એટલે જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય. ટૂંકમાં હું એમ કહી શકું કે જ્યારે પાણીનું વહન થાય, પાણી હોય, પાણીની હાજરી હોય ત્યારે વિદ્યુતનું પણ વહન થાય છે. જ્યારે પાણીની હાજરી નથી હોતી, ત્યારે ગેરહાજરી હોય ત્યારે વિદ્યુતનું વહન પણ થતું નથી અને આયનીકરણ પણ થતું નથી. આવી રીતના નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ, શુષ્ક HCl એટલે કે એકદમ સૂકો HCl. આ HCl છે એનો લિટમસ પેપરનો રંગ સુકાઈને બદલાતો નથી. જો લિટમસ કસોટી કરશો તમે લોકો તો જો શુષ્ક HCl તમને જોવા મળશે તો આમાં તમને લિટમસ પેપરમાં કલર ચેન્જ થશે નહીં. આનું એક જ કારણ છે કે H+ આયન ઉત્પન્ન કરતો નથી, અને જો H+ આયન ન ઉત્પન્ન કરે તો એસિડિક ગુણધર્મ ધરાવતો નથી, અને જો એસિડિક ગુણધર્મ ના ધરાવે તો લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારની અસર થતી નથી. જો તમે લાલ લિટમસ પેપર એને અડાડશો તો એવું ને એવું રહેશે, બ્લુ લિટમસ પેપર એને અડાડશો તો પણ એવું ને એવું રહેશે. એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની અથવા તો પાણીમાં એસિડ ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? આનું પણ એક જ કારણ છે કે જો વિદ્યુતનું વહન આપણે કરાવવું હોય તો એમાં H+ આયન અને OH આયન મુક્ત થતા હોવા જોઈએ, બાકી થશે નહીં. તમારો નેક્સ્ટ પ્રશ્ન છે, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે તો OH- ની સાંદ્રતાને કેવી અસર થાય છે? તો કેવી અસર થાય? તો કે OH- આયનની સાંદ્રતામાં વધારો થાય. શું કામ? કેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH તો OH- આયન મુક્ત કરે. આ OH- આયન એટલે કે એક હાઇડ્રોક્સાઇડની આયનમાં સાંદ્રતામાં બેઝ એટલે કે સાંદ્રતામાં શું થશે? હંમેશા ઘટાડો થશે. તો આવી રીતના આપણે આ 4-5 જે ટેક્સ્ટ બુકના પ્રશ્ન છે એનો સેમ જ આન્સર આવે છે કે એસિડિક દ્રાવણ ગુણધર્મો હશે તો એસિડિક ગુણધર્મો એટલે કે એ H+ આયન મુક્ત કરતા હશે, અને
હશે. હવે આપણે વાત કરીએ pH ની. pH જે માપક્રમ છે, આ pH માપક્રમ એટલે શું? વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ pH છે શું ખરેખર? તો આ શું છે? તો કે એસિડ અને બેઝના દ્રાવણોની પ્રબળતા માપવા માટેનું એક વસ્તુ છે કે જેને કહેવામાં આવે છે pH. બરાબર? pH એટલે કે જે આપણે કહીએ છીએ ને કે આ હાઇડ્રોજન આયન હોય તો H+ અને OH હાઇડ્રોક્સાઇડ હોય તો OH-. તો આવી રીતના જો pH માપક્રમ આપણે ભણવું તો સૌપ્રથમ એની વ્યાખ્યા આપણે જોવી પડશે કે pH માપક્રમ એટલે શું? તો કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એટલે કે H+ આ આયનની સાંદ્રતા માપવા માટેનો માપક્રમ એટલે કે pH માપક્રમ. H+ ની સાંદ્રતા માપવા માટેનો જે માપક્રમ છે એને કહેવામાં આવે છે pH માપક્રમ. બરાબર? તો આ pH માં જે આ P જે વર્ડ છે ને ઈ એક જર્મન ભાષાનો શબ્દ છે પોટેન્સ, એટલે એનો મીનિંગ થાય શક્તિ, એટલે ઈ એનો મીનિંગ થાય છે P. બરાબર? હવે pH માપક્રમમાં અને H એટલે તો આપણને ખબર જ છે એટલે કે H+ આયન હાઇડ્રોજન. ઓકે, તો આ pH માપક્રમ દ્વારા આપણે 14 સુધીની pH માપક્રમમાં જે ખૂબ જ એસિડિક વસ્તુ હશે તો 0 થી 14 સુધી અને ખૂબ જ આલ્કલાઇન એટલે કે બેઝિક વસ્તુ હશે તો આ સુધીનું માપન તમે કરી શકો છો. બરાબર? તો એનું એક લાઈન હોય છે કે દાખલા તરીકે 0 વચ્ચે 7 અને અહીંયા 14. તો તમે કોઈ પણ વસ્તુની pH માપી શકો છો. બરાબર? પણ કેવી રીતના માપી શકો? તો કે અહીંયા 7 ઉપર 7 pH કોઈની પણ આવે તો તમે આ દ્રાવણને તટસ્થ દ્રાવણ કહેશો. ઓકે, હવે 0 થી 7 સુધી એટલે કે આયનની સાંદ્રતામાં વધારો થાય છે તો આટલી વસ્તુમાં આટલા 0 થી 7 સુધીમાં કોઈ પણ દ્રાવણ તમે રાખશો તો એને તમે એસિડિક દ્રાવણ તમે કહી શકશો. ઓકે, અને 7 થી 14 એટલે કે અહીંયા સુધીમાં જો જેટલા દ્રાવણો આવશે એ બધાને આપણે બેઝિક દ્રાવણ કહી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો 0 થી 7 એટલે કે શું થાય? આયનની સાંદ્રતામાં વધારો થાય છે. ઓકે, અને તમે આ બાજુ આવો તો કે 7 થી 14 માં એટલે H+ નું આયન શું કહેવાશે? તો કે આયનીકરણ થાય છે. તો આવી રીતના pH માપક્રમમાં જો 7 થી 14 એટલે કે સુધી વધે તો આ વસ્તુને તમે કહી શકો કે OH- ની આયનની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, અહીંયા H+ આયનની સાંદ્રતામાં વધારો થાય. 7 થી 14 માં શું થાય? તો કે OH- ની સાંદ્રતામાં વધારો થાય. તો H+ એટલે કે એસિડ અને OH- એટલે કે બેઝ. બરાબર? તો આવી રીતના આપણે pH માપક્રમ પણ જોઈ શકીએ છીએ. હવે આ બધા વસ્તુમાં એક સૂચક તરીકે કંઈક આપણે રાખવું પડે જેને કહેવાય યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે કે સાર્વત્રિક સૂચક. બરાબર? જો આ સૂચકનું ઘણા અમુક દ્રાવણમાં મિશ્રણ કરવામાં આવે તો આ સાર્વત્રિક સૂચક છે એ દ્રાવણમાં હાઇડ્રોક્સિલિક અથવા તો હાઇડ્રોક્સાઇડ આવી રીતના આયન બની અને જુદા જુદા રંગ તમને દર્શાવે છે. બરાબર? તો એના તરીકે ઉદાહરણ તરીકે સાર્વત્રિક સૂચકમાં શું લઈ શકીએ? તો કે હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સિલ આવી રીતના આપણે સૂચક તરીકે લઈ શકીએ જેને કહેવામાં આવે છે સાર્વત્રિક સૂચક. બરાબર? તો હવે આપણે અમુક સૂચક જે pH માપક્રમની વાત કરીએ છીએ તો અમુક pH નો માપક્રમ કેવી રીતના એનું દ્રાવણ હોય છે, કેવી રીતના એના પેપરનો રંગ હોય છે એ આપણે જોઈએ. તો આપણે ભોજન પહેલા જે આપણા મોઢાનો લાળ રસ હોય છે એમાં એનો જો pH નો પેપરનો રંગ માપવામાં આવે તો એ થશે એકદમ આછો લીલો કલર અને એનો માપક્રમ જો હશે તો 7.4. બરાબર? ભોજન પહેલા વાત કરીએ તો 7.4 એટલે અહીંયા આપણે આવશે. બરાબર? તો આ 7.4 એટલે 7 પછીની વસ્તુ થઈ તો આ આપણે કહેશું એને બેઝિક સ્વભાવ. બરાબર? પદાર્થનો સ્વભાવ કેવો થઈ ગયો? બેઝિક. હવે ભોજન પછીની વાત કરીએ તો pH થશે 5.8. જો આપણે એનો માપક્રમ માપીએ તો થશે 5.8. 5.8 એટલે કે 7% નીચે તો આટલો પોષણ એટલે કે એસિડિક. તો આ કહેવાશે એસિડિક. તો ભોજન પહેલા જે આપણી લાળ હોય છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે, ભોજન પછી હોય છે એ એસિડિક ધરાવે છે. પછી આપણે જોઈએ લીંબુનો રસ. તો લીંબુનો રસને pH
નેક્સ્ટ આપણે અમુક જોઈએ કે ગાજરનો રસ અથવા તો ટમેટાનો રસ છે, બરાબર. તો આ ગાજરનો રસ છે એની pH હોય છે 4 અને ટમેટાનો રસ હોય છે એની pH હોય છે 4.1. તો 4.0 અને 4.1. તો આ બંને છે એ એસિડના ગુણધર્મોમાં આવે છે એટલે એના પદાર્થનો સ્વભાવ થશે એસિડ. ઓકે. તો આવી રીતના તમે જે pH માપક્રમ ઉપરથી તમે ઓળખી શકો છો કે આ એસિડ છે કે બેઝ છે, અથવા તો એના પદાર્થના રંગ ઉપરથી પણ તમે ઓળખી શકો છો કે આ એસિડિક ગુણધર્મ ધરાવે છે કે બેઝિક ગુણધર્મ ધરાવે છે. તો આ બધું આપણે જોયું કે pH પેપર વડે આ આપણે માપી શકીએ છીએ કે એનો સ્વભાવ બેઝિક છે કે એસિડિક. હવે આપણા રોજિંદા જીવનમાં એટલે કે દૈનિક જીવનમાં pH નું શું મહત્વ છે? તો કે આપણે સજીવ છીએ, સજીવના જીવનમાં pH નું 4 પ્રકારે મહત્વ છે. એક તો સજીવના જીવનમાં, બરાબર. પછી નેક્સ્ટ છે કે જમીનમાં pH નું મહત્વ શું છે? નેક્સ્ટ છે કે પાચન તંત્રમાં કે આપણું જે પાચન તંત્ર છે એમાં pH નું મહત્વ શું છે? નેક્સ્ટ છે કે દાંતનું ક્ષયન એટલે કે ખોરાકવાનું થવું. અને લાસ્ટમાં છે મધમાખીનો ડંખ. તમને આ પ્રશ્ન છે એ 5 માર્ક્સમાં પૂછાય છે. તો તમારે જો તમને પૂછવામાં આવે કે દૈનિક જીવનમાં pH નું મહત્વ શું છે, તો તમારે આ 5 પોઈન્ટમાં થોડુંક અંતર એડ કરીને લખવું પડશે કે દૈનિક જીવનમાં સૌથી પહેલો જ આપણો પોઈન્ટ છે કે સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ શું છે. તો કે સામાન્ય રીતે આપણે મનુષ્ય છીએ તો શરીરમાં ઘણી બધી ક્રિયાઓ આપણા શરીરમાં થાય છે. તો આ બધી ક્રિયાઓની મર્યાદા કેટલી હોય છે? તો કે 7 થી 7.8 ની વચ્ચે. 7 થી 7.8 ની વચ્ચે હોય તો આ pH ના ફેરફારમાં કોઈ પણ જૈવિક પ્રક્રિયામાં કોઈ ખલેલ પહોંચે છે. તો સામાન્ય પાણીની pH કેટલી? તો કે સામાન્ય નોર્મલ પાણીની pH છે 7. તો આ 7 એટલે કે તમે એને કહી શકો તટસ્થ દ્રાવણ. તો જ્યારે વરસાદી પાણીની pH કેટલી છે? તો કે 5.6. તો 5.6 એટલે કે તમે એને કહી શકો એસિડિક વસ્તુ, બરાબર. અને જો 5 કરતા ઓછી pH ધરાવતો વરસાદ તમને જોવા મળે તો એને આપણે કહીએ છીએ એસિડ વરસાદ. જે આપણે ભણી ગયા છીએ આગળ કે એસિડ વરસાદ એટલે શું. આપણું પર્યાવરણ નામનું ચેપ્ટર આવે છે એમાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે એસિડ વરસાદ એટલે શું. તો એનું જો તમે એ વરસાદી પાણીનો તમે pH પેપર ઉપર pH માપો તો એ થશે 5 કરતા નીચે. ઓકે. તો આને આપણે કહી શકીએ છીએ એસિડ વરસાદ. તો આવી રીતના પાણીની pH કેટલી હોવી જોઈએ? તો કે 7 જેટલી, 7 કરતા જો ઓછી થાય તો આપણે એને એસિડ વરસાદ કહેવાય. તો 7 જેટલી જ હોવી જોઈએ, વધારે હોવી જોઈએ નહીં. એટલે એક આ આપણે ભણી ગયા. હવે આપણે જોઈએ છે કે જમીનમાં pH નું મહત્વ શું છે. તો જમીન આપણે વિવિધ જગ્યાએ અલગ અલગ પ્રકારની હોય છે. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH ની મર્યાદાની જરૂરિયાત હોય છે. તો આવી જરૂરિયાતમાં જમીનની pH નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે 6.5 થી 7.3 ની વચ્ચે. જો આ pH પેપર ઉપર આટલી જમીન જોવા મળે તો આ જમીન સૌથી સારામાં સારી જમીન કહેવાશે, અથવા તો એની છોડની વૃદ્ધિ અને વિકાસ સારા કહેવાશે, બરાબર. અને ફળદ્રુપ જમીન કહેવાશે. આથી ખેડૂત છે એ એસિડની જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં લાઇમ ઉમેરે છે. લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવાથી જમીન છે એ ફળદ્રુપ બને છે. અને એ બેઝિક જે જમીન થઈ ગઈ હોય તો એને તટસ્થ કરવી હોય તો એમાં એ જીપ્સમ ઉમેરે છે. જીપ્સમ એટલે કે CaSO4 2H2. આને તમે આ જીપ્સમનું અણુસૂત્ર છે તમને વારંવાર પૂછાય છે 1 માર્કના પ્રશ્નમાં, બરાબર. જો જમીન એસિડિક થઈ ગઈ હોય એટલે કે આટલા પોર્શનમાં આવી ગઈ હોય તો આપણે ઉમેરવું પડે છે કેલ્શિયમ ઓક્સાઇડ. અને જો જમીન બેઝિક વધારે થઈ ગઈ હોય તો એમાં ઉમેરવું પડે છે જીપ્સમ એટલે કે CaSO4 2H2. નેક્સ્ટ આપણે જોઈએ પાચન તંત્રમાં. આપણા શરીરમાં પાચન તંત્રમાં કેવી રીતના pH નું મહત્વ હોય છે. ખોરાકના પાચનમાં જઠર છે એ સૌથી મહત્વનો ભાગ છે. જઠરમાં છે એ સૌથી વધારે પ્રમાણમાં પાચન થાય છે. જઠરમાં શું ઉદ્ભવે છે? તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા કે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉદ્ભવે છે જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર જ ખોરાકનું પાચન કરે છે. પરંતુ આ આખી ક્રિયા દરમિયાન જે જઠર
પાચન તંત્રમાં પણ જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડની માત્રા સમાન હોવી જરૂરી છે અને એસિડ જો વધારે બેઝિક પદાર્થો તમે જો વધારે એમાં ઉપયોગ કરી શકો તો એક પ્રકારનું મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH ટ્વાઇસ બરાબર આ વસ્તુ પણ તમે ઉપયોગ કરી શકો છો જો વધારે આપણા શરીરમાં એસિડની માત્રા થઈ જાય તો હવે આપણું દાંતમાં ક્યારેક ક્ષયન થવું એટલે કે દાંતનું સડવું તો એમાં પણ pH નું મહત્વ છે કઈ રીતના તો કે આપણા મોઢાની અંદરની pH હોવી જોઈએ 5.5 કરતા ઓછી થાય 5.5 કરતા વધારે હોવી જોઈએ જો 5.5 કરતા ઓછી થાય તો આપણા દાંતમાં સડવાની શરૂઆત થઈ જાય છે એટલે કે આપણા દાંત છે એ ખોરાક ક્ષયન થઈ જાય છે બરાબર તો એનું ઉપરનું પડ ક્યારેક કેલ્શિયમ ફોસ્ફેટ વાળું પડ છે એ બદલવું પડે છે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે દાંતમાં ક્ષયન થાય તો એમાં ક્યારેક ક્ષયન કરી એટલે કે ખાડો કરી અને બીજું કંઈક સિમેન્ટ ભરવી પડે છે ઓલું ભરવું પડે તો આ ઈ સમયે શું થયું હોય તો કે દાંતમાં છે એ તમારી pH છે 5.5 કરતા ઓછી થઈ ગઈ જો ઓછી થાય તો શું થાય તો કે એસિડિક ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય તો આવી રીતના જો દાંતનું ક્ષયન થતું અટકાવવું હોય તો આપણા દાંતની pH છે 5.5 કરતા વધુ હોવી જોઈએ ઓકે નેક્સ્ટ આપણો ટોપિક છે કે મધમાખીનો ડંખ એની ઉપચારમાં આપણે શું કરવું જોઈએ તો મધમાખી છે જ્યારે ડંખ મારે છે ત્યારે એ ડંખમાં શું હોય છે તો કે એસિડ હોય છે આ એસિડથી બચવા માટે શું કરવું જોઈએ તો કે એની ઉપર બેકિંગ કોઈ પણ પ્રકારના બેકિંગ સોડા લગાવવા જોઈએ આ બેકિંગ સોડા એટલે કે બેઝ બરાબર આ બેઝના લીધે એસિડ છે એને ઝેરનું છે એ તટસ્થીકરણ કરતું નથી અને જો આપણે કોઈ પણ માટી લગાવી દે તો માટી પણ એક બેઝનું કામ કરે છે અને આ માટીના લીધે આપણે આપણા શરીરમાં વધારે એસિડ એટલે કે વધારે ઝેર ફેલાતું નથી તો આવી રીતના એના ઉપચારમાં પણ બેઝિકનો ઉપયોગ કરવો હોય છે આ ઉપરાંત એક નેસ્ટલ નામની એક તૃણીય વનસ્પતિ છે જેને કહેવામાં આવે છે કોવચ ગુજરાતીમાં આપણે એને કોવચ કહીએ છીએ આ કોવચ નામની વનસ્પતિના પાંદડાના ડંખ મારતા જે રોમછિદ્રો છે એ પણ મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે તો આના સ્પર્શથી આપણે જેને સ્પર્શ પણ કરીએ તો પણ આપણને ખૂબ જ દર્દ અનુભવવામાં આવે છે તો એ પણ એક પ્રકારનું શું છે એસિડ જ છે બરાબર તો આવી રીતના આપણે જોયું કે દૈનિક આપણા જીવનમાં pH નું મહત્વ છે આપણા માટે કેવી રીતના ઉપયોગી છે જો આપણે આ pH નું મૂલ્ય જો આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે જો 7 pH એટલે કે તટસ્થ કહેવાશે 7 થી નીચે એટલે કે એસિડિક અને 7 થી વધારે એટલે કે બેઝિક બરાબર તો આવી રીતના આજે આપણે ચેપ્ટર નંબર 2 પૂરું કરીએ છીએ સાથે સાથે આપણે ક્ષાર વિશે પણ જો માહિતી મેળવીશું આગળ પણ તમારું જે pH નું છે મૂલ્ય છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર